આજે તો વગડિયા ભાભીના શ્રીમતમાં ગયા ત્યાં છોકરાઓએ કેક પડાવીને બોલાવ્યું કઈક બાકાજી કી શહેરમાં વેલા જાગીને જોયું તો અહીંયા આવી ગયા હતા શ્રીમત નું ડેકોરેશન કરો ને આ બાજુ અનિલભાઈ તો હજી એમણામ રખડતા હતા. અચ્છા. શ્રીમત નું પોસ્ટર મારીને ભાઈએ કરી દીધું મશીનમાં ફુગા પોલાવાનું ચાલુ. ત્યારબાદ હું અને નવીન બે ઉપડી ગયા ખેણુમાં નાવા માટે. થોડીક વારમાં નાઈન મસ્ત મજાનો બાબલા જેવો કમ્પ્લીટ થઈ ગયો. કેવો લાગુ એ કોમેન્ટ કરી દેજો. આ બાજુ અનિલભાઈ તો જે તે લગાડીને છોકરીઓ જેમ તૈયાર થતા હતા. ફાઇનલી ડેકોરેશન આપણું થઈ ગયું કમ્પ્લીટ ને આ બાજુ આવી ગયા હતા બધા આપણા ભાઈ લોકો. આવી ગયા મહેમાન ને કરી દીધું ભાભીનો ખરો ભરવાનું ચાલુ. નવીનભાઈ હતા એમના દેર એટલે નવીનભાઈ ને કરવાના હતા ભાભીના ગાલ લાલ. કર્યા નવીનભાઈ કંકુવાળા હાથ ને ભાભીને તો ખાલી જેવો તેવો જ બગાડ્યા. પછી તો શું ભાભીએ કર્યા કંકુવાળા હાથ ને નવીનભાઈ નું મોઢું તો આખું ભરી મૂક્યું. ફાઇનલી ગોઠવી નાખ્યું બળદેવ ભાઈએ કેક ને કરી દીધું ભાઈ અને ભાભીએ કેક કાપવાનું ચાલુ. ભાઈ અને ભાભીએ બે સામે સામે કેક રાખીને કરી દીધું ખવડાવવાનું ચાલુ. પણ ભાભીને કેક ખાવાની એટલી બધી ઉતાવળ ને કે ભાઈનો હાથ જાલીને જાતે જ કેક ખાઈ લીધું. ફાઇનલી આવી ગઈ એમની પૂરી ફેમિલી ને પડાઈ નાખ્યો એક ફોટો. કેક પડ્યું તું ટેબલ ઉપર ને ખાવાની રાહ જોતા હતા બધા લોકો. લઈ ગયા કેક ને સાઈડ માં બોલાવી છોકરાઓએ બધાએ કેક માં બાકા ઝીકી. કેસે કેસે લોગ રહેતે યાર યહાં પર. ફાઇનલી થઈ ગયું જમવાનું ચાલુ ને લઈ લીધી ડીશ ને બે ગયા જમવા. જમીન આવી ગયા બનાવીને ઘરે પી નાખી સોડા ને કરી નાખ્યો બનાવીને 500 રૂપિયાનો ગાડીઓ. જેવા ફુવા ને વ્લોગ માં લીધા તો ફુવા સોડી ગોને સરમે ઊંધું ફરી ગયા. કરી દીધું મંડપ ને એ બધું વિકવાનું ચાલુ ને અડધી કલાક નો થઈ ત્યાં બધું વીકીને ટ્રેક્ટર માં લોડિંગ કરી નાખ્યું. કાકાને રમાડીને કરી નાખ્યો ખારો ને હજી લગન ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. હું નીકળો હવે ઘર બાજુ.